નમસ્તે બાળ મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે સમજવાના છીએ પાઠ અવલોકન. અવલોકન એટલે કોઈ પણ વસ્તુના ગુણ કે દોષની તપાસ કરવી, સમીક્ષા કરવી, ઓબ્ઝર્વ કરવું, સર્વે કરવો. તો ચાલો જોઈએ પાઠ અવલોકન. એક બાબા જંગલમાંથી પસાર થતા હતા. બાબા એટલે કે વૃદ્ધ માણસ. તો કે એક વૃદ્ધ માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. એવામાં એક વેપારી તેને સામો મળ્યો અને એ જે બાબા છે એને એક વેપારી માણસ છે એ રસ્તામાં સામે મળે છે. તેણે પૂછ્યું, બાબા, તમે આટલામાં ક્યાંય ગધેડાને જતું જોયું છે? તો આ જે માણસ છે, વેપારી છે, એ બાબાને પૂછે છે કે તમે આટલામાં ક્યાંય કોઈ ગધેડાને જતું જોયું છે? બાબાએ કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે. તો બાબા છે એ વેપારીને જવાબમાં કહે છે કે એ ગધેડું છે એની જમણી આંખ ફૂટેલી છે, એટલે કે રાઈટ હેન્ડ સાઈડની જે આંખ છે એની તો એ ફૂટી ગયેલી છે. તે ડાબે પગે અપંગ છે, એટલે કે એનો જે ડાબો પગ છે એ વ્યવસ્થિત નથી, એટલે કે અપંગ છે, એટલે કે ખોટવાળો છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તો બાબા છે એ આવા બધા એને પ્રશ્નો પૂછે છે કે ગધેડાનો આગળનો જે દાંત છે એ પડી ગયેલો છે. તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ જુવાર બાંધ્યા છે, એટલે કે ગધેડાની એક સાઈડ પર મધ અને બીજી સાઈડ પર જુવાર બાંધેલા છે. તો આ રીતે બાબા ગધેડા વિશે વેપારીને પ્રશ્નો પૂછે છે. બાબાના આ સવાલો સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, બાબા, એ જ મારું ગધેડું છે. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. તો બાબાએ જે ગધેડા વિશે સવાલો પૂછ્યા વેપારીને, તો એ સવાલો સાંભળીને વેપારી છે એ રાજી એટલે કે ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે બાબા, એ જ મારું ગધેડું છે. તમે એને ક્યાં જોયું? એટલે કે તમે એને કઈ જગ્યાએ જોયું? અમે તો સૌ એટલે કે બધા, એટલે કે અમે બધા ક્યારના એને શોધીએ છીએ, એટલે કે ગોતીએ છીએ. બાબા બોલ્યા, પણ મેં તમારું ગધેડું તો જોયું નથી. તો આટલું બધું ગધેડાનું વર્ણન કર્યા પછી બાબા વેપારીને એમ કહે છે કે પણ મેં તો તમારું ગધેડું જોયું જ નથી. બાબાનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ બાબાએ મારા ગધેડાને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તો વેપારી જ્યારે ગધેડા વિશે પૂછે છે અને ત્યારે સામે જવાબમાં બાબા છે એને ગધેડા વિશેના પ્રશ્નો પૂછે છે, જે હુબહુ વર્ણન વેપારીના ગધેડા જેવું જ હોય છે. તો ત્યારે વેપારીને એવું થાય છે કે મારું ગધેડું હવે મળી ગયું, પણ બાબા તો એવું કહે છે કે મેં તો ગધેડું જોયું જ નથી. તો આવું સાંભળીને વેપારીને એવું થાય છે કે ગધેડા ઉપર જે માલ હતો, જે સામાન હતો, તો બાબાને એની લાલચ છે અને એ લાલચના લીધે એ વેપારીને કહેવા નથી માગતા કે ગધેડું ક્યાં છે. તેણે જરા કડકાઈથી બાબાને કહ્યું, મારું ગધેડું મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતા. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. હવે વેપારીને એવું લાગે છે કે ગધેડા ઉપર જે માલ સામાન હતો એના લીધે એની લાલચે બાબા એને ગધેડું ક્યાં છે એ કહેવા નથી માગતા. તો વેપારી છે એ જરા કડકાઈથી એટલે કે થોડું સખ્તાઈથી, થોડું રૂડલી બાબાને કહે છે કે મને મારું ગધેડું તમે આપી દો, કેમ કે ગધેડા ઉપર ખૂબ જ કિંમતી એટલે કે વેલ્યુએબલ ઝવેરાત એટલે કે ડાયમંડ્સ ને એ બધું, રૂબી ને એ
એના ઉપર હતા. અને જો તમે નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. એટલે કે જો બાબા સાચું નહીં બોલે તો વેપારી એને પકડીને રાજા પાસે લઈ જશે. બાબા બોલ્યા, અરે શેઠજી, હું તમને સાચું કહું છું કે મેં તમારું ગધેડું જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શું. એટલે બાબા છે એ જ્યારે વેપારી એમ કહે છે કે તમે સાચું બોલો નહીંતર તમને રાજા પાસે પકડીને લઈ જવા પડશે, આવું એ કડકાઈથી જ્યારે બાબાને કહે છે ત્યારે બાબા વેપારીને કહે છે કે શેઠજી, હું સાચું કહું છું, મેં તમારું ગધેડું જોયું જ નથી. અને મેં તમારું ગધેડું જોયું જ નથી તો તેના ઉપર જે કાંઈ પણ કિંમતી ઝવેરાત દાગીના હતા તો એની તો શું હું વાત જ કરું, એ તો મેં ન જોયું હોય. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ બાબાને પકડીને રાજા પાસે લઈ ચાલો. વેપારી વારંવાર બાબાને ગધેડા વિશે પૂછે છે છતાં બાબા ગધેડા વિશે કશી જ માહિતી આપતા નથી અને એવું કહે છે કે એમણે ગધેડું જોયું જ નથી. તો બાબાના આ જવાબ સાંભળી વેપારી ગુસ્સે થઈ જાય છે અને તેના માણસોને બોલાવીને કહે છે કે આ બાબાને પકડીને રાજા પાસે લઈ ચાલો. રાજાએ બાબાની તલાશી લેવડાવી પણ કંઈ ઝવેરાત તેની પાસેથી નીકળી નહીં. એટલે જ્યારે બાબાને રાજા પાસે લઈ જવામાં આવે છે ત્યારે રાજા છે એ બાબાની તલાશી લેવડાવે છે. એટલે કે ચેક કરાવે છે કે બાબા પાસે કશું છે કે નહીં. પણ કંઈ ઝવેરાત તેની પાસેથી નીકળી નહીં. એટલે કે રાજાના માણસો છે એ બાબાની તલાશી લે છે પણ એ લોકોને કશું જ મળતું નથી. છતાં બાબાએ ગધેડાનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ગધેડાનું જ હતું. હવે બાબા પાસે કશું મળતું નથી પરંતુ બાબા ગધેડા વિશે જે કાંઈ વર્ણન કરે છે એટલે કે જે કાંઈ પણ કહે છે એ તો બરાબર વેપારીના ગધેડાની જેવું જ વર્ણન હતું. તેથી તેણે એ ગધેડું જોયું નથી એ વાત તો કેમ મનાય. એટલે કે બાબા છે એ ગધેડાનું જે વર્ણન કરે છે એના પરથી તો એવું લાગે છે કે બાબાએ ગધેડાને જોયેલું છે, પરંતુ બાબા ના કહે છે કે એમણે ગધેડું જોયું જ નથી તો એ વાત તો કેમ માનવામાં આવે. એટલે કે એ વાત તો કઈ રીતે સાચી મનાય કે બાબાને ગધેડા વિશેની તમામ માહિતી ખબર છે છતાં પણ એમણે ગધેડાને જોયું નથી. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે બાબા છે એ ગધેડાનું વર્ણન કરે છે તેના પરથી તો એવું જ લાગે છે કે બાબાએ ગધેડાને જોયું છે, પરંતુ બાબા એવું કહે છે કે તેમણે ગધેડાને જોયું નથી. તો રાજા છે એ એવું માને છે કે ગધેડા ઉપર જે કિંમતી ઝવેરાત એટલે કે દાગીના હતા તેની લાલચે બાબાએ ગધેડાને ક્યાંક એટલે કે કોઈ જગ્યાએ સંતાડી દીધું છે એટલે કે છુપાવી દીધું છે. અને આવું માનીને રાજા બાબાને સખત એટલે કે હાર્ડ શિક્ષા એટલે કે પનિશમેન્ટ કરવાનો હુકમ આપે છે. રાજાનો હુકમ સાંભળી બાબા બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ગધેડું જોયું નથી. હવે રાજા આવો હુકમ આપે છે એટલે કે આદેશ આપે છે કે બાબાને સખત શિક્ષા કરવામાં આવે. તો આવું સાંભળીને બાબા છે એ બોલી ઉઠે છે કે રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. રહેમ કરીને એટલે કે મહેરબાની કરીને, દયા કરીને. ખરેખર મેં ગધેડું જોયું નથી. એટલે કે રાજા
ને બાબા એવું કહે છે કે રાજાજી, મેં ખરેખર ગધેડું જોયું જ નથી. વાત એમ છે કે હું જંગલમાં કેટલાય વર્ષથી રહું છું. હવે અહીં બાબા રાજાને ખરી વાત શું બની હતી એના વિશે કહે છે. તો બાબા એવું કહે છે કે હું જંગલમાં એટલે કે વનમાં, અરણ્યમાં ઘણા જ વર્ષોથી ત્યાં રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. એટલે કે હું બધી જ વસ્તુ છે તો એ ડિટેલમાં ચેક કરું, એનો સર્વે કરું, બધી જ વસ્તુને ઓબ્ઝર્વ કરું. એ મને ટેવ છે, એટલે કે એ મારી હેબિટ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ગધેડાના પગલાં જોયા. એટલે આજે સવારે એટલે કે ટુડે મોર્નિંગ જ્યારે હું વગડામાં જતો હતો એટલે કે હું જંગલમાં જતો હતો ત્યારે જમીન ઉપર મેં ગધેડાના પગલાં જોયા. એટલે કે બાબાએ ગધેડાના પગલાં જમીન પર પડેલા જોયા, ગધેડાના પગલાંની છાપ પડેલી જોઈ. પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે ગધેડું તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. એટલે કે બાબા એવું કહે છે કે જમીન ઉપર મેં ગધેડાના પગલાં તો જોયા, પણ ગધેડાની સાથે કોઈ માણસના પગલાં નહોતા. તો આ ઉપરથી બાબાએ એવું તારણ કાઢ્યું, એટલે કે એવું ડિસાઈડ કર્યું કે આ જે ગધેડું છે એ એના માલિક છે એનાથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ, અલગ થઈ ગયેલું હોવું જોઈએ, એના માલિક પાસેથી એ ખોવાઈ ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક જ બાજુમાં છોડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ગધેડું એક આંખે કાણું હોવું જોઈએ. એટલે કે ગધેડાના પગલાં જે રસ્તા પર જતા હતા તો એ રસ્તા પર બાબાએ એવું જોયું કે માર્ગ એટલે કે રસ્તાની એક જ બાજુમાં છોડના પાંદડા છે એ કરડેલા એટલે કે ખાધેલા હતા. તો એના ઉપરથી બાબાને એવું લાગ્યું કે ગધેડું એક આંખે કાણું એટલે કે બાડું, દેખાતું ન હોય તેવું, બ્લાઇન્ડ હોવું જોઈએ, જેથી તેને રસ્તાની એક બાજુના પાંદડા દેખાણા એટલે તેણે ખાધા છે અને બીજી બાજુના ન દેખાવાથી તેણે પાંદડા ખાધા નથી. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે અપંગ હશે. એટલે બાબા એવું ઓબ્ઝર્વ કરે છે કે ગધેડાના જે પગલાં હતા એમાંથી એક પગલું છે એ આછું દેખાતું હતું એટલે કે ઓછું દેખાતું હતું અને એક છે એ સરખું દેખાતું હતું. તો એના ઉપરથી બાબાએ એવો અંદાજ લગાવ્યો કે ગધેડું એક પગે અપંગ એટલે કે ખોડખાપણવાળું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો પહેલો એક દાંત પડી ગયો હશે. હવે બાબા જે અવલોકન કરે છે, જે ઓબ્ઝર્વ કરે છે, તેમાં તેમણે એવું જોયું કે ગધેડાએ જે પાંદડા કરડ્યા હતા એટલે કે જે પાંદડા ખાધા હતા એ પાંદડાનો વચમાંનો ભાગ એટલે કે પાંદડામાં એક વચ્ચેનો ભાગ છે એ લટકતો રહી જતો હતો એટલે કે ખાવાનો રહી જતો હતો, ત્યાં રહી ગયો હતો પાંદડા પર જ. તો એના ઉપરથી બાબા એવું માને છે કે આ જે ગધેડું છે એનો એક વચ્ચેનો દાંત છે એ પડી ગયેલો હોવો જોઈએ. તો પાંદડું છે એ લટકતું રહી ગયું છે એનું કારણ એવું હોવું જોઈએ કે ગધેડાનો જે પહેલો દાંત જે છે, આગળનો દાંત છે એ પડી ગયેલો હશે, જેથી કરીને ત્યાં જે દાંતની જગ્યા થયેલી છે ત્યાં પાંદડાનો ભાગ
ખાધા વગરનો રહી જાય છે. તેના માર્ગની એક બાજુએ જુવાર વેરાયેલી હતી અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. હવે ગધેડું જે રસ્તા પર જાય છે તો એ રસ્તા પર એક બાજુ જુવાર વેરાયેલી એટલે કે ઢોળાયેલી હતી અને બીજી બાજુ માખીઓ એટલે કે ફ્લાઈઝ બણબણતી હતી એટલે કે ત્યાં ઉડતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ગધેડાની એક બાજુએ જુવાર બાંધી હશે અને બીજી બાજુએ મધ બાંધ્યું હશે. એટલે કે ગધેડું જે રસ્તા પર જાય છે તેની એક બાજુ જુવાર વેરાયેલી હતી અને બીજી બાજુ માખીઓ બણબણતી હતી. એના પરથી બાબાએ એવું અવલોકન કર્યું, એવું ઓબ્ઝર્વ કર્યું કે ગધેડાની એક બાજુ જ્યાં જુવાર વેરાયેલી છે તો એ બાજુ જુવાર બાંધેલી હોવી જોઈએ અને બીજી બાજુ જે બાજુ માખીઓ બણબણતી હતી તે બાજુ મધ બાંધેલું હોવું જોઈએ. કોઈ માણસ તેની સાથે હોય તો જુવાર કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ગધેડું એકલું તેના માલિક પાસેથી છૂટી ગયું છે. બાબા એવું અનુમાન લગાડે છે કે ગધેડું છે એ એકલું તેના માલિકથી છૂટું પડી ગયેલું છે. તો એના માટે એ શું અવલોકન કરે છે તો કે કોઈ માણસ જો ગધેડાની સાથે હોય તો એ જુવાર કે મધ ઢોળાવા ન દે, નીચે પડવા ન દે. પરંતુ આ જે ગધેડું છે એ જે રસ્તા પર જતું હોય છે ત્યાં એક બાજુ જુવાર અને બીજી બાજુ માખીઓ બણબણતી હોય છે. તો એનો અર્થ એવો થાય છે કે જુવાર અને મધ ઢોળાયેલા છે. પણ જો કોઈ વ્યક્તિ તેનો માલિક સાથે હોય તો આ વસ્તુ બનવા દે નહીં. કોઈ પણ વસ્તુ નીચે પડવા કે ઢોળાવા દે નહીં. તો આના ઉપરથી બાબા ગધેડું એકલું છૂટું પડી ગયેલું છે એવું અનુમાન લગાવે છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ગધેડા વિશે પૂછવા લાગ્યો. એટલે કે ત્યાંથી થોડા દૂર બાબા ચાલે છે તો આ જે વેપારી છે એ બાબાને સામે મળે છે અને ગધેડા વિશે પૂછવા લાગે છે. મેં તેને ઉપર પ્રમાણે ગધેડાનું વર્ણન કહ્યું. એટલે બાબા છે એણે જે કાંઈ પણ ગધેડા વિશે અનુમાન લગાવ્યું હતું, ઓબ્ઝર્વ કર્યું હતું એ બધું એ આ વેપારીને કહી દે છે. તે પરથી તેને લાગ્યું કે તેનું ગધેડું મેં જોયું છે પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. તો ગધેડાનું જે વર્ણન બાબા વેપારીને કહે છે તો તેના પરથી વેપારીને એવું લાગે છે કે બાબાએ તેનું ગધેડું જોયું છે પરંતુ ઝવેરાત એટલે કે કિંમતી જે વસ્તુઓ છે તો એની લાલચના લીધે, એના લોભના લીધે બાબા છે એ ગધેડું ક્યાં છે એ વસ્તુ કહેતા નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ગધેડું જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. તો બાબા રાજાજીને છેલ્લે આટલું કહે છે કે રાજાજી એટલે કે રાજા, હું તમને સાચું જ કહું છું, મેં ગધેડાને જોયું પણ નથી અને એને ક્યાંય સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે બાબાએ ખરેખર ગધેડું જોયું નથી કે સંતાડ્યું નથી. એટલે કે બાબાએ જે અવલોકન કર્યું હતું તે તમામ વસ્તુ, તમામ બાબત રાજાને કઈ સંભળાવે છે ત્યારે રાજાને વિશ્વાસ બેસે છે, રાજાને ખાતરી થઈ જાય છે કે ખરેખર એટલે કે સાચે જ બાબાએ ગધેડાને જોયું પણ નથી અને કશે સંતાડ્યું પણ નથી. તેણે ગધેડા વિશે જે કહ્યું
તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. એટલે કે બાબા ગધેડા વિશે જે કાંઈ પણ બાબતો કહે છે, જે કાંઈ પણ વિગતો જણાવે છે, તો એ દરેકે દરેક વિગત એ તેમની અવલોકન કરવાની ટેવ એટલે કે ઓબ્ઝર્વેશન હેબિટ જે છે તો એના આધારે જ કહે છે. રાજાએ બાબાને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. હવે રાજા છે એ બાબાની વાત માની ગયા હોય છે. એમને બાબાની બધી જ વાત છે એ સાચી છે એની ખાતરી થઈ ગઈ હોય છે. આથી રાજા બાબાને ઇનામ એટલે કે ભેટ, સોગાદ, ગિફ્ટ આપીને છોડી દેવાનો હુકમ કરે છે એટલે કે આદેશ આપે છે. અને સાથે સાથે બાબાની જે અવલોકન શક્તિ છે એટલે કે ઓબ્ઝર્વેશન પાવર છે તેના વખાણ કરે છે. બાળ મિત્રો, આશા રાખું છું કે આ પાઠ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. આભાર.